હેલો, ગુડ મોર્નિંગ. શું કરવાનું છે આપણે? પ્રકીર્ણ પરચુરણ બધું પૂરું કરવાનું છે. આજે આપણે ઉદાહરણ 18 પ્રકીર્ણ ઉદાહરણો છે ને, એ 18 ઉદાહરણથી શરૂ કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય from R to R. fx equal to x plus 10 હોય તો વિધેયનો આલેખ દોરો. કોષ્ટક બનાવશું ને પહેલા. એક્સની કિંમતો એને અનુરૂપ વાય એટલે કે એફ ઓફ એક્સના મૂલ્યો આપણે રૂટીન -3 -2 એવું જ વિચારીએ. -3 મૂકીએ તો શું મળશે? 7. પછી -2 માટે 8, -1 માટે 9, 0 માટે 10. તો મૂલ્યો વધતા જાય છે, બરાબર ને? કોષ્ટક નથી બનાવવું આગળ. આમાં થાય તમને ખબર છે, પૂર્વધારણા તો તમે જાણો જ છો. સુરેખ વિધેયનો આલેખ હંમેશા રેખા જ હોય. અને બીજું, સમતલમાં અનન્ય રેખા નિશ્ચિત કરવાની હોય, દોરવાની હોય તો ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ જોઈએ. આપણી પાસે 4 તો છે, તો હવે આગળ ઉપર કાંઈ વિચારવાની જરૂર નથી, બરાબર? વાયનું મૂલ્ય એ 10 સુધી આપણે લેવાનું છે. ધન કિંમતો. ઋણ કિંમતો માટે આપણે વાત નથી કરી. આવે તો ખરી જ ને, એક્સની જગ્યાએ -10 કરતાં નાની કિંમત મૂકો, -11, -12, તો ઋણ મૂલ્ય આવે. પણ એ બધી કાંઈ જરૂર નથી. આપણે હમણાં વાત કરી ને કે ભાઈ ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા એ દોરી શકાય. અગિયાર, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને ફૂલ સ્ટોપ. ત્યાંથી એક અક્ષ દોરી દઈશું ને. ત્યાં પણ સ્કેલથી રજૂઆત કરી દઈએ. 1, 2, 3, આ તરફ -1, -2, -3, -4. આલેખ નીચે તરફ આવશે ખરો ને? ભલે રે વાય અક્ષ હમણાં, પછી વધારો હશે તો કેન્સલ કરી દઈશું, બરાબર? ચલો 1, 2, 3. આગળ કંઈ જરૂર નથી. અહીંયા ઉગમ બિંદુઓ -1, -2, -3, -4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 સુધી લઈએ. આ વાય અક્ષની ધન દિશા. આપણે અગાઉ પણ વાત કરી છે, પહેલું ને છેલ્લું 2 બિંદુ મૂકવાના, પછી જોડી દેવાનું. -3 માટે શું મળે છે? 7. અને x બરાબર 0 એટલે વાય અક્ષ પરનું બિંદુ, તો y બરાબર શું મળશે? 10. હવે એ બેને પેલા જોડી દે, પછી બાકીના બિંદુઓ એના પર મૂકી દેશું આપણે. તમારો આલેખ છે એ કંઈક આ રીતનો મળશે. આમ અનંત સુધી, આમ પણ અનંત સુધી. તમારે અક્ષને લંબાવી હોય તો લંબાવી શકો. -2 માટે કેટલા હતા? 8. -1 માટે 9.
આમ અનંત સુધી આલેખ આવશે. બરાબર? ચલો, આલેખ થઈ ગયો. હવે એમાં બીજો કોઈ પ્રશ્ન તો છે નહીં. આલેખ દોરવાની એક બીજી પદ્ધતિ સમજીએ. તમારે 11મા ધોરણમાં સુરેખ આયોજનનું જે પ્રકરણ આવશે ને એ વખતે આપણે એનો ઉપયોગ કરશું. આપણે 2-3 વખત આ વાત થઈ કે ભાઈ 2 ભિન્ન બિંદુઓ તમે નિશ્ચિત કરી લ્યો સમતલમાં, તો એમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. તો આના ઓપ્શનમાં હવે આપણે આ વાત શીખીએ. આ આલેખ દોરવા માટે તમે આવું કરી શકો. સાવ ટૂંકી પદ્ધતિ, y બરાબર fx બરાબર x + 10 આમ આપ્યું છે. એમાં x બરાબર 0 મૂકો એટલે y બરાબર મળશે 10 અને y બરાબર 0 મૂકો એટલે x બરાબર મળશે -10. એટલે અહીંયા તમને બિંદુ મળ્યું 0, 10 અને અહીંયા બિંદુ મળ્યું -10, 0. ટૂંકમાં રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ. અન્ય કોઈ પણ વક્ર દોરવું હોય ને તો એના માટે પણ આ પદ્ધતિ કામ લાગે. આપેલા સમીકરણ પરથી એનું જે આલેખ છે એના બંને અક્ષો સાથેના છેદબિંદુઓ તમે મેળવી લ્યો. તો એ સરળ અને ટૂંકી પદ્ધતિ છે. હવે આ પ્રમાણે આપણે વિચારીએ તો આટલા બિંદુઓ નહીં મૂકવા પડે. આપણે ફરીથી આલેખ દોરીને એ વાતને સમજીએ. દસ, 8, 6, 4, 2. ये 4, 6, 8, 10. ओके. एक તમારી ફૂટપટ્ટીમાં તો સેન્ટીમીટરના ને એવા કાપા હોય ને, અહીંયા સેન્ટીમીટરના નથી. સેન્ટીમીટરના તો પાછા બોર્ડમાં પોસિબલ ના બને ને. 2, 4, 6, 8 અને 10. આ બાજુ x અક્ષની ધન દિશા, આ બાજુ y અક્ષની ધન દિશા. ઉગમ બિંદુ 2, 4, 6, 8 અને 10. એક બિંદુ અહીંયા છે, હે, 0, 10. અને એ જ પ્રમાણે x અક્ષ પર -2, -4, -6, -8, -10. બીજું બિંદુ અહીંયા છે -10, 0. આમાં શું થાય, તમારે x અક્ષને લંબાવીને વિચારવું પડે. આમાં કાંઈ વિચારવું ના પડે અને બે જ બિંદુની મદદથી તમે આલેખ દોરી શકો. રેખાના આલેખ માટે હવે પછી આપણે આ પદ્ધતિ અપનાવશું. એના અક્ષો સાથેના છેદબિંદુઓ મેળવી લેવાના અને એ બિંદુમાંથી પસાર થતી રેખા એ દોરી દેવાની. થઈ ગયું. શોર્ટકટ કરીએ આપણે, ટૂંકી પદ્ધતિ અપનાવી. પ્રશ્ન પૂછ્યો નથી પણ વિધેયનો વિસ્તાર શું થાય આપણે વાત કરીએ. જો x છે એ વાસ્તવિક સંખ્યા છે, એનો પ્રદેશ ગણ r છે ને, તો x + 10 એ વાસ્તવિક સંખ્યા જ થઈ. બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો તો હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય અને તેથી વિધેયનો વિસ્તાર શું થશે? r. યાદ કરો, આપણે અગાઉ પણ આવી વાત કરી છે. r થી r નું વિધેય હોય અને વિધેયના સૂત્રમાં સુરેખ બહુપદી હોય તો એવા વિધેયનો વિસ્તાર એ હંમેશા r જ થાય. બરાબર? એ પછીનું ઉદાહરણ જોઈએ, 19મું.
જો આર એ ક્યુથી ક્યુ પરનો આર બરાબર એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ક્યુ અને એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. ક્યુથી ક્યુ પરનો સંબંધ. એટલે ખાલી ક્યુ પરનો સંબંધ લખીએ તોય ચાલે. એથી એ પરનો સંબંધ હોય ને તો એ પરનો સંબંધ એવું કહેવાય છે. ગણમાં એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ક્યુ અને એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ. તો બતાવો કે હવે એને જુદી જુદી 3 બાબતો આપી છે. આપણે એક પછી એક લેતા જઈએ. પહેલું, 3 પરિણામો આપણે ચકાસવાના છે. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ બિલોંગ્સ ટુ આર. અહીંયા ક્રમિક જોડ એ બીનો સમાવેશ એ કઈ શરત હેઠળ થયો છે? તો કે એનો તફાવત એ માઇનસ બી એ કેવો હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા. જો એ અને એનો તફાવત ગણવામાં આવે ફોર એવરી એ બિલોંગ્સ ટુ ક્યુ તો એ હંમેશા 0 જ મળે. પછી એ છે એ પૂર્ણાંક સંખ્યા હોય કે અપૂર્ણાંક સંખ્યા હોય, એમાંથી એ બાદ થાય તો 0 જ મળે ને. અને 0 છે એ ઝેડમાં છે તો એ બિલોંગ્સ ટુ આર થઈ ગયું. આ બાબતો છે ને તમે આપણે વાત કરી હતી ને કે 12મા ધોરણમાં આ ચેપ્ટર આગળ ભણવાનું થશે તો ત્યારે સંબંધના કેટલાક ગુણધર્મો આવશે. સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ. તો આ બધા એ ગુણધર્મો છે. આ છે ને સ્વવાચકતાનો ગુણધર્મ છે. અત્યારે એવું કંઈક વિચારવાની જરૂર નથી, તમારી જાણ માટે કહું છું. પછી બીજું, જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. હવે જો એ બી આરમાં હોય તો એનો અર્થ એમ થયો કે એ માઇનસ બી એ ઝેડનો ઘટક છે શરત પ્રમાણે. બરાબર. આપણે શું ચેક કરવા માંગીએ છીએ? બી એ આરમાં છે કે નહીં. પણ ક્રમિક જોડ બી એ આરમાં છે એવું ક્યારે કહેવાય? શરત મુજબ બી માઇનસ એ ઝેડમાં હોવા જોઈએ. એ માઇનસ બી ઝેડનો સભ્ય હોય, પૂર્ણાંક હોય તો એને માઇનસ નિશાનીથી ગુણવામાં આવે. કોઈ પણ પૂર્ણાંકને તમે -1થી ગુણો તો એ પૂર્ણાંક જ રહે ને. ધન હોય તો ઋણ થાય, ઋણ હોય તો ધન થાય. પણ એને માઇનસથી ગુણ્યા ને એટલે થઈ ગયા બી માઇનસ એ. હવે બી માઇનસ એ ઝેડનો ઘટક છે, શરતનું પાલન કરે છે, તો એનો અર્થ એમ થયો કે બી એ બિલોંગ્સ ટુ આર. આ સંમિતતાનો ગુણધર્મ છે. અને ત્રીજું, જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર તો એસી બિલોંગ્સ ટુ આર. એ પરંપરિતતાનો ગુણધર્મ છે. અત્યારે એ તમને ખાલી જાણ માટે કહું છું. તમારે કાંઈ એનું ટેન્શન કરવાનું નથી, એના વિશે કાંઈ વિચારવાનું નથી. હજી વાર છે. આવતા વર્ષે એ બધી બાબતો ભણવાની થશે. પણ સંબંધને ભૂલી જતા નહીં. ઓકે. એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર. તો સંબંધમાં જે શરત રજૂ થઈ છે એ શું કહે છે તમને? તો કે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ અને બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ.
એ માઇનસ બી પૂર્ણાંક સંખ્યા છે, બી માઇનસ સી એ પણ કોઈ પૂર્ણાંક સંખ્યા છે, તો એ બંનેનો સરવાળો, બે પૂર્ણાંકોનો સરવાળો એ પૂર્ણાંક જ હોય ને, અને એ સરવાળો થશે એ માઇનસ સી. તમને એવો સરવાળો તો આવડે ને, બિલોંગ્સ ટુ ઝેડ. હવે એ માઇનસ સી એ ઝેડમાં હોય તો શરત મુજબ એ સી બિલોંગ્સ ટુ આર થઈ ગયું. એ પરંપરિતાનો ગુણધર્મ કહેવાય છે. 20મું ઉદાહરણ સમજીએ. એફ બરાબર એક વિધેય આપ્યું છે, હું પહેલાં લખી લઉં પછી આપણે રકમ સમજીએ. 1 1 2 3 0 -1 અને -1 -3. તે રીતે ઝેડ પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો એફએક્સ શોધો. આપણે આવો એક દાખલો ગણ્યો હતો, યાદ છે તમને? એ અને બી શોધ્યા હતા. આ સુરેખ વિધેય છે એટલે ધારો કે એફએક્સ બરાબર ax પ્લસ બી. 1 1 આમાંથી તમે કોઈ પણ બે ક્રમયુક્ત જોડ લ્યો. શું કામે? તમારે બે અજ્ઞાત નક્કી કરવાના છે ને, એ અને બી. તો બે સુરેખ સમીકરણ બનશે બે જોડ માટે. એક જોડ માટે એક સમીકરણ, બીજી જોડ માટે બીજું સમીકરણ. આપણે ઉદાહરણમાં દાખલો વધારાનો ગણ્યો છે ને, યાદ કરો. ચાલો આપણે 1 1 બિલોંગ્સ ટુ એફ આમ કહીએ એટલે એકનું પ્રતિબિંબ એક છે. વિધેય દ્વારા એકનું પ્રતિબિંબ એક છે, પણ એકનું પ્રતિબિંબ તમે આ સૂત્ર જે ધાર્યું છે એના પરથી ગણો તો શું થશે? એ પ્લસ બી. આ એક સમીકરણ થયું. બીજો કોઈ પણ સભ્ય લઈ લ્યો, 2 3 લ્યો, 0 -1 લ્યો, -1 -3 લ્યો, ગમે તે લઈ શકાય. આપણે એ પણ વાત કરી હતી ને, ગમે તે બે ક્રમયુક્ત જોડો લ્યો ચાલશે. બેથી વધારે સમીકરણો તૈયાર કરવાની જરૂર નથી, એટલા માટે કે તમારે બે જ અજ્ઞાત નક્કી કરવાના છે. હું છેલ્લી જોડ લઉં છું. ચાલો -1 -3 બિલોંગ્સ ટુ એફ, એટલે એફ ઓફ -1 ઇક્વલ ટુ -3. હવે સૂત્ર જે ધાર્યું છે એમાં તમે એક્સની જગ્યાએ -1 મૂકશો તો -a પ્લસ બી ઇક્વલ ટુ -3 આવું મળ્યું. તમે જુઓ એ બંનેનો સરવાળો કરીએ. અચ્છા, બીજી એક વાત, આવા બે સુરેખ સમીકરણો તૈયાર થાય પછી એને તમે 10મા ધોરણ સુધીમાં બે સુરેખ સમીકરણના ઉકેલની જે કંઈ પદ્ધતિઓ શીખી ગયા છો એમાંની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી અને સમીકરણો ઉકેલી શકો. કોઈ નિયમ નથી, કોઈ બાધ નથી કેમ ઉકેલો છો. આપણે અહીંયા સરવાળો કરીએ છીએ. શું કામે? એ અને માઇનસ એ ઉડી જાય એટલે. એક સમીકરણ છે a પ્લસ બી ઇક્વલ ટુ 1 અને બીજું -a પ્લસ બી ઇક્વલ ટુ -3. આવડી ગયા. બી પ્લસ બી, બે બી નહીં 2b, ધેન બી ઇક્વલ ટુ -1. આ કિંમત કોઈ પણ એક સમીકરણમાં તમે મૂકી દો. ધારો કે આપણે પહેલા સમીકરણમાં મૂકીએ, બીનું મૂલ્ય -1, -1 ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ ગયા ને. તો તમારું વિધેયનું સૂત્ર એ અને બી નક્કી કરો એમ કીધું હોય તો વાત પૂરી થઈ. વિધેયનું સૂત્ર મેળવો તો શું થશે? 2x - 1. આ એ અને બીની કિંમત અહીંયા મૂકી દેશું એટલે વિધેયનું સૂત્ર એ મળી જાય. એકવીસમું ઉદાહરણ જોઈએ. fx ઇક્વલ ટુ x² પ્લસ 3x પ્લસ 5 એના છેદમાં x² માઇનસ 5x પ્લસ 4 વિધેયનો પ્રદેશ શોધો. આપણે સમય વિધેયની વાત કરી હતી. છેદમાં જે વિધેય હોય ને, જે બહુપદી હોય એનું મૂલ્ય 0 ના થાય એ ધ્યાન રાખવું પડે. fx અપોન gx, તો gx નોટ ઇક્વલ ટુ 0. ભાગાકારથી બનતા વિધેયમાં પણ એ વાત કરી હતી. તો અહીંયા વિધેય એફના પ્રદેશગણ તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકાય, પણ છેદ શૂન્યેતર રહેવો જોઈએ. તો સૌથી પહેલું કામ શું કરશું આપણે?
છેદની કિંમત 0 ક્યારે થાય છે એ સંખ્યાઓ ગોતી લેશું. છેદની બહુપદી છે ને એના બરાબર 0 મૂકી અને એનું સમાધાન કરતી એક્સની કિંમતો શોધી લેશું. આ કિંમતો અમે પ્રદેશગણમાં લઈ શકીએ નહીં, કારણ કે એનું પ્રતિબિંબ ગણીએ ત્યારે છેદમાં 0 આવે છે. ભાગ પાડતા આવડે ને તમને? x - 4 x - 1, તો x = 4 x = 1 બરાબર છે. અને તેથી છેદ શૂન્યેતર રહે તે માટે એક્સની કિંમત 1 અને 4 સિવાય હોવી જોઈએ. કોઈ પણ વાસ્તવિક સંખ્યા 1 અને 4 સિવાય. તેથી એફનો પ્રદેશગણ r-1 4. અંશમાં 0 થાય તો આપણને કોઈ પ્રશ્ન નથી નડતો. 0ના છેદમાં શૂન્યેતર સંખ્યા તો ગુણોત્તર કેટલો લખાય? 0. પણ છેદમાં 0 આવવા જોઈએ નહીં, તો એ ગુણોત્તર અવ્યાખ્યાયિત થઈ જાય. બાવીસમું ઉદાહરણ જોઈએ. એક વિધેય આપ્યું છે, આપણે એની નોંધ કરી લઈએ અહીંયા. 1 - x less than 0, 1 x equal to 0 અને x + 1 x greater than 0. આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. આ વિધેયનો આલેખ દોરો. આમાં તો કોષ્ટક બનાવવું પડશે. બે બિંદુઓ લઈને વાત કરતા હતા. એ સુરેખ સમીકરણ, એકલું સુરેખ સમીકરણ હોય ને તો ચાલે. માત્ર આની વાત કરવી હોય ને તો ચાલે. માત્ર આની વાત કરવી હોય તોય ચાલે. બરાબર. એટલે અહીંયા આપણે એક્સની કિંમતો અનુરૂપ એફએક્સના મૂલ્યો રૂટીન આપણે જે રીતે લઈએ છીએ -3 -2 -1 0 1 2 અને 3. એક્સની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે, એટલે આ ત્રણ માટે સૂત્ર શું મૂકવાનું છે? 1 - x. 0 માટે ચોક્કસ કિંમત આપી છે. એક્સની કિંમત 0 કરતાં મોટી હોય તો આ 0 કરતાં મોટા મૂલ્યો થયા ને બધા, તો ત્યાં સૂત્ર શું લેવાનું છે? x + 1. હવે જોઈએ y એટલે કે fx નું મૂલ્ય કેટલું મળે. આ ત્રણેય કિંમતો આમાં મૂકવાની છે. -3 મૂકશું, શું મળશે? 4, પછી 3 2 1. અહીંયા 1 મૂકો તો 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4. મેં ઉપર છગડીયા કૌંસ કરીને સૂત્રો એટલે મૂક્યા છે કે તમને ખ્યાલ રહે કે આટલા પ્રતિબિંબ છે આની મદદથી ગણ્યા છે, આટલા આની મદદથી, અને 0નું પ્રતિબિંબ વિધેય દ્વારા 1 છે એ તમને આપી દીધું છે. એટલે શું તમારે અલગ અલગ કોષ્ટક ના બનાવવા પડે. બે સૂત્રો છે ને તો તમારે નહીંતર બે અલગ કોષ્ટક બનાવવા પડે. આપણે એક કોષ્ટકમાં જ બધી વાત એ ભેગી સમાવી દીધી. એક્સની ધન અને ઋણ કિંમતો માટે વાયની કિંમતો બધી ધન જ મળે છે. એટલે એનો મતલબ એમ થયો કે તમારો આલેખ એ એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં આવેલો છે, નીચે તરફ નહીં હોય. વાયની મહત્તમ કિંમત 4 છે એટલે એ પ્રમાણે આપણે અહીંયા સ્કેલ એ રજૂ કરશું. 5 4 3 2 1. અહીંયા એક્સ અક્ષ આવી ગઈ. વન 2 3 4 મેક્સિમમ 3 સુધી આપણે ગયા છીએ ને, અને મિનિમમ -3 સુધી.
બરાબર. ઓકે, 1 2 3 4 એક્સ અક્ષની ધન દિશા, -1 -2 -3 -4 ઉગમ બિંદુ, 1 2 3 4 5 વાય એક્સની ધન દિશા. પહેલા 0 1 વાળું બિંદુ મૂકી દે. એક્સ બરાબર 0, વાય બરાબર 1. આમાં છેલ્લું બિંદુ જ મૂકો ને. એક્સની કિંમત -3 ત્યારે વાયની કિંમત 4. તમારે બધા બિંદુ મૂકીને પછી આલેખ દોરવો હોય તો છૂટ છે, મને વાંધો નથી. 3 4 આ તો શું છે, થોડી શોર્ટકટ થઈ જાય. છતાં તમને ન સમજાય તો હજુ એકાદું બિંદુ તમે મૂકી દો. અહીંયા વચ્ચે એકાદું બિંદુ, અહીંયા વચ્ચે એકાદું બિંદુ. ઓકે, એને હવે જોડી દઈએ. આમ અનંત સુધી આમ પણ અનંત સુધી. વિધેયનો આલેખ એ કમ્પ્લીટ થઈ ગયો. પછી બીજા બિંદુઓ તમારે મૂકવા હોય ને તો મૂકી શકો. -2 માટે 3 મળ્યા હતા, પછી -1 માટે 2, એમ 1 માટે 2, 2 માટે 3 એ બિંદુ આલેખ પર મૂકી દો. એટલે ના, આપણે બિંદુ ગણ્યા છે, આલેખ પર બતાવ્યા, એમ થાય કે ના આપણે બધા બિંદુઓ મૂક્યા હતા. તમારે અલગ ઓળખાણ કરવી છે ને. આ જે છે ને એ કોનું છે? x+1 વાળું છે. fx બરાબર x+1 અને આ fx બરાબર 1 - x આનો ભાગ છે. આપણે પેલું માનાંક વિધેયનો આલેખ દોર્યો હતો ને, જસ્ટ એના જેવું થયું, થોડુંક એને મળતું વી શેપનો આલેખ. ચાલો, એટલે આપણા પ્રકીર્ણ ઉદાહરણો એ પૂરા થઈ ગયા. અચ્છા, તમને આલેખ પરથી વિધેયનો વિસ્તાર સમજવું હોય તો આવડે ખરો? વિસ્તાર એટલે વાયના મૂલ્યો, વાય એટલે એફએક્સ ને, એફએક્સના મૂલ્યો એટલે વિસ્તાર, એક્સનું વિધેય દ્વારા પ્રતિબિંબ એટલે એફએક્સ, એના મૂલ્યો એટલે વાયના મૂલ્યો. તો વાયના મૂલ્યો, વાયનું મિનિમમ, વાયની નાનામાં નાની કિંમત કેટલી? 1, બરાબર ને? બાકીની 1 કે તેથી મોટી, 1 અથવા 1 કરતાં મોટી તમામ કિંમતો. ઇવન તમે કોષ્ટક જોશો તોય ખ્યાલ આવશે ને. એટલે કદાચ તમને અહીંયા વિસ્તાર પૂછવામાં આવે, વિધેયનો વિસ્તાર, આપણે સંકેતમાં લખીએ RF, તો 1 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અથવા તમે એને અંતરાલથી લખો, સંવૃત 1 થી વિવૃત અનંત. કોઈ પણ વિધેયનો વિસ્તાર આલેખથી જોવો હોય ને તો વાયના મૂલ્યો કેવા છે, આલેખ પર જે બિંદુઓ છે એ પ્રત્યેક બિંદુનો વાયયામ એ કેવો છે એ જોઈ લ્યો, એટલે વિધેયનો વિસ્તાર થયો. વાયનું મૂલ્ય એટલે એફએક્સનું મૂલ્ય. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 એની વાત કરશું. એમાં પહેલો દાખલો, સંબંધ એફ અને સંબંધ જી આપ્યા છે. સાબિત કરો કે એફ વિધેય છે અને જી છે એ વિધેય નથી. આપણે એ બંનેને અહીંયા પહેલાં નોટ ડાઉન કરી લઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 અને 3x 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. આપણે બેને ભેગા નથી કરતા, પહેલાં આની વાત કરી લઈએ. આ વિધેય છે
તો એનું કારણ આપવું છે. આપણે જોઈ લઈએ. એક્સની કિંમત છે એ જો એક્સની જે કિંમત બે અસમતાઓમાં બે જગ્યાએ ઉપયોગમાં લીધી હોય, તમે ધ્યાનથી જુઓ. એક્સ બરાબર 3 અહીંયા ઉપયોગમાં લીધા છે, અહીંયા ઉપયોગમાં લીધા છે, બરાબર. હવે સંખ્યાઓ 0 કે તેથી મોટી છે અને 10 કે તેથી નાની. વર્ગના મૂલ્યો ધન સંખ્યાઓમાં એક્સની જગ્યાએ ધન કિંમતો લેવાની હોય, 0 અથવા 0 કરતાં મોટી કિંમતો, 0 કરતાં મોટી કિંમતો, તો વર્ગનું મૂલ્ય તો અનન્ય જ આવે ને. 3નો વર્ગ 9 થાય તો કંઈ 4નો વર્ગ 9 ના થાય. હા, ઋણ સંખ્યાઓ હોય ને, એક્સની કિંમત તરીકે ઋણ સંખ્યાઓ લેવાની હોય તો એવું બને કે ભાઈ -2નો વર્ગ 4 અને 2નો વર્ગ એ 4. પણ તમને જે અસમતા આપી છે એમાં 0 કે તેથી મોટી કિંમતોની જ વાત છે. એટલે x² દ્વારા જે કાંઈ પ્રતિબિંબ મળશે, પ્રત્યેક સંખ્યાનું પ્રતિબિંબ એ અનન્ય હશે. અને નીચે જે સૂત્ર છે, સુરેખ બહુપદી થઈ ને, ax + b, એની જગ્યાએ 3, બીની જગ્યાએ 0, બરાબર ને. તો એમાં કોઈ દિવસ મૂલ્ય પુનરાવર્તિત થાય નહીં. તો બાકી વાત કઈ રહી? 3નું પ્રતિબિંબ તમે બેમાંથી કોઈ પણ સૂત્રની મદદથી ગણી શકો છો. તો એ અલગ નથી થતું ને, કારણ કે પ્રદેશગણની કોઈ પણ સંખ્યાનું પ્રતિબિંબ મળવું જોઈએ અને અનન્ય મળવું જોઈએ. તો એ ખાસ ચેક કરશું આપણે. તો એની રજૂઆત આપણે આ રીતે કરીએ છીએ, ધ્યાન દો. 0 < x <3, મેં ઇક્વલ ટુ નથી લખાવો, માટે f of x = x² અનન્ય છે. એટલે હું આમ કહેવા માંગુ છું, સંવૃત્ત 0 થી 3 માં આવેલી પ્રત્યેક સંખ્યાનું fx = x² દ્વારા અનન્ય પ્રતિબિંબ મળે છે. fx = x² એના પરથી 3નું પ્રતિબિંબ ગણીએ તો કે 9. હવે નીચે આવીએ. આવું સમજાય? ઓકે, એવું લખીએ. ચાલો, વિવૃત 3ની વાત પછી કરશું. એમાં થી 10 માં આવેલી પ્રત્યેક સંખ્યાનું fx = 3x દ્વારા અનન્ય પ્રતિબિંબ મળે છે. હવે એ સૂત્ર દ્વારા 3નું પ્રતિબિંબ ગણીએ. કેટલું થશે? 9. માટે f દ્વારા 3નું પ્રતિબિંબ અનન્ય થયું ને. અહીંયા 9, અહીંયા 9, જુદું નથી પડ્યું. તો આપેલો સંબંધ એ વિધેય છે. આવો બીજો એક સંબંધ આ જ દાખલામાં આપ્યો છે અને એ વિધેય નથી. તો ક્યાં ચેક કરવાનું? એક્સની જે કિંમત આગળથી અસમતા અલગ પડતી હોય ને ત્યાં પહેલાં ચેક કરો. એમાં x² ને 3x જ છે, સૂત્ર તો એના જ છે, એટલે આખી વાત એ પાછી આપણે રિપીટ નહીં કરીએ. fx = x² જો 0 < x < 2 અને 3x જો 2 < x < 10. 0 કે તેથી મોટી અને 2 થી નાની તમામ સંખ્યાઓનું gx = x² દ્વારા પ્રતિબિંબ મળશે અને અનન્ય મળશે. માં
આવેલી પ્રત્યેક સંખ્યાનું gx બરાબર x સ્ક્વેર દ્વારા અનન્ય પ્રતિબિંબ મળે. એ જ રીતે 2 થી મોટી પણ 10 કે તેથી નાની. સૂત્ર એક્સની કિંમત 2 આગળથી અલગ પડ્યું ને એટલે આપણે એને સ્પેશિયલી ચેક કરશું, બાકી તો પુનરાવર્તન નથી થવાનું આપણને ખબર છે. તો આ અંતરાલમાં આવેલી પ્રત્યેક સંખ્યાનું gx ઇક્વલ ટુ 3x દ્વારા અનન્ય પ્રતિબિંબ મળશે. પહેલા સૂત્રથી તમે 2 નું પ્રતિબિંબ ગણો ને તો 4 આવે ને બીજા સૂત્રથી 6. g ઓફ x બરાબર x સ્ક્વેર, એમાં x બરાબર 2 મૂકશો તો 4 મળશે અને g ઓફ x ઇક્વલ ટુ 3x હોય તો પ્રતિબિંબ કેટલું આવશે? 6. તો 2 નું વિધેય g દ્વારા પ્રતિબિંબ g ઓફ 2 અનન્ય નથી અને માટે g એ વિધેય નથી. બીજો દાખલો જોઈએ. fx બરાબર x સ્ક્વેર, તો f ઓફ 1.1 માઇનસ f ઓફ 1 છેદમાં 1.1 માઇનસ 1 આનું મૂલ્ય શોધો. છેદમાં કાઉન્સ ના કરો તો ચાલશે, કંઈ જરૂર નથી. રાધર આમ કાઉન્સ કરો. બધા એકડા એકડા છે ને, ખબર નહીં પડે માનાંક કર્યો છે કે 1.1 માઇનસ 1. એનીવે ચાલો આ સૂત્ર દ્વારા આ ગણવું છે. બહુ સહેલું છે. f ઓફ 1.1 ગણવા એટલે x ની જગ્યાએ 1.1 મૂકી દેવા. હવે હું કાઉન્સ કે કાંઈ નહીં કરું, ચાલશે ને? સમજાશે ને? 1.1 નું પ્રતિબિંબ શું? તો કે 1.1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, x ના બદલે 1.1 મૂક્યા, પછી x ના બદલે 1 મૂક્યા, છેદમાં 1.1 માઇનસ 1. કેલ્સી હોય ને સાદુરૂપ આપવું હોય તો છૂટ, નહીતર તફાવતના અવયવ તો મળે જ છે, બરાબર ને? 1.1 માઇનસ 1, 1.1 પ્લસ 1 છેદમાં 1.1 માઇનસ 1. આ એક પદ ઉડી ગયું. શું વધ્યું? 1.1 પ્લસ 1 એટલે કેટલા થયા? 2.1. ઇઝી. એનો ત્રીજો દાખલો સમજીએ. એક વિધેય આપ્યું છે, સમય બહુપદી, સમય વિધેય. એનો પ્રદેશ શોધવાનો છે. fx બરાબર x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 હમણાં જ ઉદાહરણ ગણ્યું ને આપણે, છેદનું મૂલ્ય 0 થાય એવી x ની કિંમતો શોધી લ્યો અને એને r માંથી બાદ કરી નાખો. આના બરાબર 0 મૂકો, અવયવ મળશે x માઇનસ 6, x માઇનસ 2. તો x ઇક્વલ ટુ 6, x ઇક્વલ ટુ 2. તો છેદનું મૂલ્ય શૂન્યતર રહે તે માટે
એક્સ નોટ ઇક્વલ ટુ 2, એક્સ નોટ ઇક્વલ ટુ 6, એટલે કે એક્સની કિંમત આરમાંથી 2 અને 6 બાદ કરીને લેવી પડે. તો એફનો વિસ્તાર સંકેતમાં શું? RF. શું મળશે? R - 2 6. ચોથો દાખલો, fx બરાબર રૂટમાં x - 1. x - 1 ને કાઉન્સમાં લખ્યા છે, જરૂર નથી. વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. રૂટની અંદર કોઈ પદ આવે, અગાઉ વાત થઈ છે આપણે, તો એનું મૂલ્ય ઋણ ના થવું જોઈએ. એટલે કિંમત કેવી રહેવી જોઈએ? એ બહુપદીની 0 કે તેથી મોટી. રૂટ x - 1 એ આરમાં આવે, એના માટે x - 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. એક્સની જગ્યાએ તમે એક કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓ લઈ શકો, મૂકી શકો, તો આ વર્ગમૂળવાળું પદ વ્યાખ્યાયિત રહેશે. બરાબર? તો વિધેયનો વિસ્તાર પ્રદેશ ગણ, એફનો પ્રદેશ ગણ શું છે? તો કે એક કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અથવા તમે એના અંતરાલથી પણ લખી શકો, સંવૃત 1 થી વિવૃત અનંત. હવે બીજું શું જોઈએ છે? એનો વિસ્તાર. તમે એક્સની જગ્યાએ નાની કઈ કિંમત મૂકવાના છો? 1. એટલે જવાબ શું થશે? 0. અચ્છા, પછી 0 કરતાં મોટી કિંમતો. બરાબર? એક્સની કિંમત એક કે તેથી મોટી હોય એટલે x - 1 કેવા? 0 કે તેથી મોટા. 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનું વર્ગમૂળ, તો કે એ પણ 0 કે તેથી મોટું. એટલે fxનું મૂલ્ય 0 કે તેથી મોટું, અને તેથી RF શબ્દોમાં લખીએ. ઓકે, તો એનો વિસ્તાર ગણ 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે તમે ગુણધર્મથી લખી શકો, અને ઈચ્છો તો અંતરાલથી પણ લખી શકો. ક્યાંથી કિંમત શરૂ થાય છે? 0 થી ક્યાં સુધી? અનંત સુધી. 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે 0 થી અનંત સુધી. બરાબર છે? પાંચમો દાખલો જોઈએ. fx બરાબર માનાંક x - 1 થી વ્યાખ્યાયિત વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. પ્રશ્ન ચોથા દાખલા જેવો જ, સૂત્ર બદલી ગયું. માનાંક x - 1 માં x ની જગ્યાએ તમે ગમે તે વાસ્તવિક સંખ્યા મૂકો, અવ્યાખ્યાયિતનો પ્રશ્ન આવવાનો છે જ નહીં. બરાબર ને? માનાંક અવ્યાખ્યાયિત એવું ના બને. વર્ગમૂળ હોય તો જોવું પડે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ છે એ વાસ્તવિક નથી થતું. માનાંક તો તમે બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણી શકો. પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે માનાંક x - 1 એટલે કે fx વ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિતનો પ્રશ્ન આવશે જ નહીં. જેમાં આમાં આવે ને x બરાબર 2 અથવા x બરાબર 6 હોય તો fxનું મૂલ્ય અવ્યાખ્યાયિત થઈ જાય, છેદમાં 0 આવી જાય. એવો કોઈ પ્રશ્ન છે નહીં. બરાબર છે? તો fનો પ્રદેશ ગણ શું? તો ક્યાં? અને કોઈ પણ વાસ્તવિક સંખ્યાના માનાંકનું મૂલ્ય હંમેશા 0 કે તેથી મોટું હોય. લખીએ આપણે વિગતથી. ફોર એવરી x બિલોંગ્સ ટુ R, x - 1 છે એ પણ વાસ્તવિક સંખ્યા થઈ ને. x છે એ વાસ્તવિક સંખ્યા હોય તો x - 1 એ વાસ્તવિક સંખ્યા થાય. અને પ્રત્યેક વાસ્તવિક સંખ્યાના માનની કિંમત હંમેશા કેવી હોય? 0 કે તેથી મોટી.
એટલે પ્રત્યેક એફએક્સનું મૂલ્ય હંમેશા 0 કે તેથી મોટું, એટલે વિધેય એફનો વિસ્તાર ગણ તમારે ગુણધર્મથી રજૂ કરવો હોય તો એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, એક્સ બિલોંગ્સ ટુ આર, અને અંતરાલથી રજૂઆત કરવી હોય તો 0 કે તેથી મોટી, એટલે 0 સંવૃત્ત 0 થી મોટી ક્યાં સુધી? અનંત સુધી, વિવૃત્ત ઇન્ફાઇનાઇટ. ટૂંકમાં હજી વાત કરી દઈએ તો પ્રદેશગણ એટલે શું? તો કે એક્સની જગ્યાએ એવી કોઈ કિંમત મૂકવાની થાય છે કે જેના માટે સૂત્ર દ્વારા પ્રતિબિંબ ન મળે, તો એને બાદ કરવી પડે. એક્સની જે કિંમતો માટે વિધેય એફ વ્યાખ્યાયિત રહેતું હોય, સૂત્ર દ્વારા પ્રતિબિંબ મળતું હોય, એ બધી કિંમત પ્રદેશગણ તરીકે ચાલે. અને વિસ્તારગણ એટલે શું? પ્રદેશગણની કિંમતો માટે પ્રતિબિંબ રૂપે કેવી સંખ્યાઓ મળશે એ એનો વિસ્તારગણ થાય. છઠ્ઠો દાખલો, એક વિધેય આપ્યું છે આર થી આરનું વિધેય એફ, આ રીતે આપ્યું છે એક્સ કોમા એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ બિલોંગ્સ ટુ આર. એ આર થી આરનું વિધેય છે. એ હવે પ્રશ્ન શું છે જોઈ લઈએ. તો એફનો વિસ્તાર શોધો. વિધેય છે ને ક્રમયુક્ત જોડના ગણથી આપ્યું છે. આપણે એવા દાખલા ગણ્યા છે, વિધેયને ક્રમયુક્ત જોડના ગણથી આપે ને એટલે જોડનો પહેલો ઘટક હોય ને એનું પ્રતિબિંબ બીજો ઘટક. અહીંયા તમને ચોક્કસ સંખ્યાઓ માટે જોડ નથી આપી, વ્યાપક આપી છે. એટલે એનો મિનિંગ આવો થાય, જોડના પહેલા સભ્યનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ કોણ? તો કે બીજો સભ્ય. એટલે આવું સૂત્ર આપ્યું છે. અને આર થી આરનું વિધેય છે, શબ્દોમાં કીધું ને, આપણે એને સંકેતમાં મૂકી દઈએ એફ ફ્રોમ આર ટુ આર. હવેનો વિસ્તાર શોધવાનો છે. જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ સ્ક્વેરનું મૂલ્ય હંમેશા કેવું? 0 કે તેથી મોટું. એટલે એક્સની જગ્યાએ 0 મૂકો ને, સમજી લ્યો, એક્સની જગ્યાએ 0 મૂકો ને તો અહીંયા 0 આવે, છેદમાં 1 આવે. છેદનું મૂલ્ય કોઈ દી 0 થાય જ નહીં. શું કામે? એક્સ સ્ક્વેર કોઈ દી ઋણ ના થાય. એક્સ સ્ક્વેરનું નાનામાં નાનું મૂલ્ય 0, તો 1 પ્લસ એક્સ સ્ક્વેરનું નાનામાં નાનું મૂલ્ય કેટલું? 1. એટલે અંશમાં 0 થાય, છેદમાં કદી 0 થાય નહીં. અને અંશમાં 0 થાય તો ગુણોત્તર 0. તો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે અંશનું મૂલ્ય 0 કે તેથી મોટું છે. હવે અંશ અને છેદ વચ્ચેનો સંબંધ, તો કે એક્સ સ્ક્વેરનું મૂલ્ય એ 1 પ્લસ એક્સ સ્ક્વેર એના કરતાં નાનું થાય. નાનું જ થાય ને, ઓલા એક મોટા થયા. એક્સ સ્ક્વેર છે એ અનઋણ છે. માનો કે એક્સ સ્ક્વેરની કિંમત 0 છે, તો ડાબી બાજુ 0, જમણી બાજુ કેટલા? 1. તો 0 કરતાં 1 મોટા થયા ને. તો એનો ગુણોત્તર, અને આમ છેદમાં લઈ લ્યો, શું કામ મેં લખ્યું તમને સમજાવું. એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હતા ને, એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો તમને ખબર છે, મેં બંને બાજુ 1 ઉમેરી દીધા. શું કામ ઉમેરાય સમજાવું ને. તમે ભાગાકાર કર્યો ને, અને અસમતાના પદ હતા, તો અસમતામાં રહેલા પદોને કોઈ પણ સંખ્યા વડે ગુણો કે ભાગો. એ સંખ્યા જો ઋણ હોય ને તો અસમતા બદલવી પડે. એટલે આપણે એવું કહેવા માગીએ છીએ કે 1 પ્લસ એક્સ સ્ક્વેર ધન છે, અને એટલા માટે મેં ઉપર એક સ્ટેપ વધાર્યું. 1 પ્લસ એક્સ સ્ક્વેરનું મૂલ્ય 1 કે તેથી મોટું, એટલે ધન મૂલ્ય થયું ને, એટલે અસમતા બદલાતી નથી. તો ફાઇનલી આ ગુણોત્તરનું મૂલ્ય એ 0 કે તેથી મોટું પણ 1 થી નાનું.
એક્સની જગ્યાએ 0 મૂકશો તો ગુણોત્તર 0 થઈ જશે. 0 સિવાયની કોઈ પણ સંખ્યા માટે ધન કે ઋણ અંશ કરતાં છેદ મોટો છે એટલે ગુણોત્તર 1 કરતાં નાનો. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx લેસ ધેન 1 એટલે fxની કિંમત ક્યાં છે? સંવૃત 0 થી વિવૃત 1. એફનો વિસ્તાર ગણ તમારે અસમતાથી ગુણધર્મની રીતે લખવું હોય તોય લખાશે. એક્સ કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1, 0 કે તેથી મોટી 1 થી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. સાતમો દાખલો છે એ આપણે થઈ ગયો છે છોકરાઓ. એફ પ્લસ જી એફ માઇનસ જી, બરાબર ને? આઠમો દાખલો વિધેયનું સૂત્ર નક્કી કરવાનું. હમણાં ના આપણે એક્સ પ્લસ બી ધારી નક્કી કર્યું એટલે એ તો એ જ દાખલો છે છોકરાઓ. 1 1 2 3 0 -1 ને -1 -3 એ જ હતું. ક્યાં ગયું ઉદાહરણ? 1 1 2 3 0 -1 ને -1 -3. હા, ઉદાહરણ 20મું જ છે. ફેર એટલો ત્યાં ઝેડ પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય. અહીંયા એક્સ એફએક્સ બરાબર એક્સ પ્લસ બી એમ આપી દીધું છે, આપણે એમાં ધાર્યું હતું. એટલે આઠમો દાખલો આપણે નહીં ગણીએ, કારણ વગર લખવો ને ટાઈમ બગાડવો ને. એ ઉદાહરણ 20મું જ છે. ઉદાહરણ 20મું પાછું રિફર કરી લ્યો. આપણે 9મા દાખલા પર આવીએ. આર એ એન થી એન નો સંબંધ છે. આર બરાબર એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ એન અને એ બરાબર બી સ્ક્વેર થાય તે રીતે વ્યાખ્યાય છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? આપણે હમણાં ના 3 ગુણધર્મોની વાત કરતા હતા. મેં તમને શબ્દો ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા: સ્વવાચકતા, સંમિતતા, પરંપરિતતા. આ બસ એ જ છે બધા. એન પરનો સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ એન અને એ બરાબર બી સ્ક્વેર. જુદી જુદી જે 3 શરતો આપી છે એનું પાલન થાય છે કે નહીં આપણે ચેક કરવું છે. ઉદાહરણમાં તો થતું હતું, અહીંયા ખબર નહીં. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ બિલોંગ્સ ટુ આર થાય કે નહીં? ન થાય ને, કારણ કે અહીં શરત શું છે? જોડોનો પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ. તો એ બરાબર એ સ્ક્વેર થોડું લખાય. એ બરાબર એ સ્ક્વેર, એ બરાબર 1 હોય તો થાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે થવું જોઈએ. 2 બરાબર 2 નો વર્ગ, 3 બરાબર 3 નો વર્ગ લખાય? કોઈ દી ન લખાય. હા, અહીંયા પ્રત્યેક શબ્દ છે, જુઓ. તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ બરાબર એ સ્ક્વેર આવું શક્ય નથી. તો એ આરમાં નહીં હોય. વિધાન ખોટું છે. ખોટું છે, હો, ખાટું છે નહીં. ખરું ને ખોટું, ખારું ને ખાટું નથી કરવાનું. આપણે અત્યારે કંઈ નાસ્તો કરવા નથી બેઠા, ટેસ્ટ નથી કરવાનો. જો તો આ ખારું છે કે ખાટું છે એમ નહીં. જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. હવે એ બી બિલોંગ્સ ટુ આર હોય, શરત શું કહે છે? એ બરાબર બી સ્ક્વેર.
પણ એ બરાબર બી સ્ક્વેર હોય તો બી બરાબર એ સ્ક્વેર કહેવાય? નો કહેવાય. એ બરાબર બી સ્ક્વેર તો બી બરાબર એ સ્ક્વેર એ શક્ય નથી. એ 1 માટે થાય, બાકી ના થાય. તો બી એ આરમાં ના આવે. તો વિધાન પાછું ફરીથી કેવું છે? ખાટું છે, નહીં સોરી, ખોટું છે. AB belongs to R, BC belongs to R, તો AC belongs to R. જો AB belongs to R, BC belongs to R, તો AC belongs to R. ઓકે, AB belongs to R અને BC belongs to R. તો આપેલી શરત મુજબ પેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ. આ બીની કિંમત હું અહીંયા મૂકી દઉં, શું થઈ જાય? સીની 4 ઘાત. આપણને એ બરાબર સીનો વર્ગ મળવો જોઈએ ને, તો એસી આરમાં કહેવાય. બધા વિધાન ખાટા છે ભાઈ. તમારા વિધાનની સત્યાર્થતા ચકાસો, ચકાસણી કરો. ચકાસણી, ચાસણી નહીં. તમને તો આ ટેસ્ટ જ યાદ આવે છે બધા, ખારું ખાટું મીઠું. ઓકે, ચાલો 10મો દાખલો. ગણ એ આપ્યો છે. હું પેલા વિગતો નોંધી લઉં, પછી આપણે સમજીએ. 1 2 3 4. પછી ગણ બી આપ્યો છે. 1 5 9 11 15 અને 16. અને એફ બરાબર 1 5 2 9 3 1 4 5 અને 2 11. તો શું નીચેના વિધાનો સત્ય છે? પહેલું, એફ એ એથી બીનો સંબંધ છે. એ ક્રોસ બીનો ઉપગણ હોય ને તો એથી બીનો સંબંધ કહેવાય. એથી બી પરનો સંબંધ એટલે શું? એ ક્રોસ બીનો ઉપગણ. તો એના માટે જરૂરી શું? જે ક્રમિક જોડ આપી છે એમાંથી પહેલો ઘટક છે એ ગણ એનો હોવો જોઈએ. ગણ એના બધા ઘટકો આવી જાય એવું જરૂરી નથી. આપણે સંબંધની વાત કરીએ છીએ. અને બીજો ઘટક ગણ બીમાં હોવો જોઈએ. તો છે, જુઓ ને, 1 2 3 4 છે, પછી 5 9 1 5 અને 11 હતા. અહીં પ્રત્યેક ક્રમયુક્ત જોડ નો પ્રથમ ઘટક ગણ એ માંથી અને બીજો ઘટક ગણ બી માંથી ગણ એમાં અને ગણ બીમાં આવેલો હોવાથી એફ છે ને એ ક્રોસ બીનો ઉપગણ છે. બસ પૂરતું છે, સંબંધ છે. તો એફ છે એ થી બી પરનો સંબંધ છે. અને એનો બીજો પ્રશ્ન છે, એફ એ થી બી પરનું વિધેય છે. તમને શું લાગે છે? નથી. 2 9 ને 2 11 બેના પ્રતિબિંબ રૂપે બે ઘટકો મળ્યા છે. f of 2 equal to 9 અને f of 2 equal to 11.
તો f(2) અનન્ય નથી. બેનું વિધેય f દ્વારા પ્રતિબિંબ અનન્ય નથી. ગણ એના 1 2 3 4 એ તો બધા આવી ગયા. ગણ એનો પ્રત્યેક સભ્ય આવી ગયું. ગણ એના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ મળે છે, પણ ભેગું અનન્ય મળવું જોઈએ ને. અનન્ય નથી. તો f એ a થી b પરનું વિધેય નથી. ગણ એના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ મળે છે પણ અનન્ય નથી. બે શરતો જોવી પડે ને. પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ મળવું જોઈએ અને એ પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? અનન્ય. બેનું પ્રતિબિંબ અનન્ય નથી. એક કરતાં વધુ ઘટકો મળ્યા માટે f છે એ a થી b નું વિધેય નહીં થાય. સંબંધ છે. અચ્છા, 11મો પ્રશ્ન. f એ z ક્રોસ z નો ઉપગણ છે. ઓકે, આપણે સંકેતમાં લખીએ. f બરાબર ક્રમયુક્ત જોડ AB, a પ્લસ b, જ્યાં AB બિલોંગ્સ ટુ Z. શું f એ z થી z નું વિધેય છે? આનું અહીંયા પ્રતિબિંબ અનન્ય મળવું જોઈએ તો વિધેય છે. અમને વાંધો નથી, પણ નહીં થયો. શું કામ? 1 ગુણ્યા 2 કરો તો 2 થાય ને. બીજી કોઈ સંખ્યાનો ગુણાકાર 2 નહીં થાય. ચલો ફેરવીએ આપણે. 1 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 2 એ 4. યસ, a બરાબર 1, b બરાબર 4. આ a ગુણ્યા b અને a પ્લસ b, એ શું થશે? 1 ગુણ્યા 4 એટલે 4, 1 ને 4 5. બિલોંગ્સ ટુ f. મેં જેટના જ ઘટકો લીધા છે. વળી પાછું પહેલો સભ્ય 4 મળે ને એવી બે સંખ્યાઓ જેડમાંથી જ. a બરાબર 2 અને b બરાબર 2. તો a ગુણ્યા b અને a પ્લસ b. a ગુણ્યા b કેટલા? 4. સરવાળો કેટલો? 4. લ્યો, વિધેય નથી. ના સમજાણું? 4નું પ્રતિબિંબ અનન્ય નથી. 4નું પ્રતિબિંબ 4 મળે અને 5 મળે. આવું તો ઘણી બધી સંખ્યાઓ માટે તમે વિચારી શકો. જેડમાંથી આવા ઘણા બધા પૂર્ણાંકો તમે વિચારી શકો. માટે f(4) અનન્ય નથી. તો f એ z થી z પરનું વિધેય નથી. 12મો દાખલો. a બરાબર 9 10 11 12 13. f ફ્રોમ a ટુ n. f છે એ થી n નું વિધેય. વ્યાખ્યાયિત કેમ કર્યું છે જોઈએ. n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. n નો મહત્તમ અવિભાજ્ય મોટામાં મોટો અવિભાજ્ય હોય એવો અવયવ. આટલી સંખ્યાના પ્રતિબિંબ ગણવાના છે. પ્રશ્ન શું હતો ખબર છે? વિસ્તાર શોધો. પ્રતિબિંબ ગણી દઈએ. ચલો, 5 સંખ્યાના પ્રતિબિંબ ગણીને વિસ્તાર લખવાનો છે. તમને ચેપ્ટરના એન્ડમાં બહુ સરળ દાખલો આપી દીધો હે ને, કાંઈ અઘરું ના આપ્યું. f(9) એટલે 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ. મોટામાં મોટો અવિભાજ્ય અવયવ 9નો કોણ? તો કે 3. પછી 10નું પ્રતિબિંબ
આટલું બધું લખાય નહીં હો, આપણે નિબંધ લખવા ટેવાયેલા નથી. ડુ કરી દેવાય, ચાલે ચાલે. 10મા ધોરણ સુધી લખતા હતા નિબંધ, હવે કંઈ સાયન્સમાં નિબંધ ના લખવાના હોય. અને તમે ગુજરાતી નથી રાખવાના, મને ખબર છે, કાં સંસ્કૃત ને કાં કોમ્પ્યુટર, એટલે નિબંધ નહીં આવે ક્યાંય. એ મિનિંગ ખબર છે ને, ડુ એટલે ઉપર મુજબ એમ. એટલે નો મહત્તમ અવયવ એ અવિભાજ્ય એ લખવાનું નહીં એમ. તો 10નો મહત્તમ અવિભાજ્ય અવયવ કોણ? મહત્તમ હો, ન્યૂનતમ નહીં. 2નો અવયવ છે પણ એ મહત્તમ નથી, 5 મહત્તમ છે. પછી f(11) 11નો મહત્તમ અવિભાજ્ય અવયવ, આવી પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો મહત્તમ અવિભાજ્ય અવયવ પોતે જ થાય ને. પછી 12નો મહત્તમ અવિભાજ્ય અવયવ મેળો 3 અને છેલ્લે 13 એ પોતે જ અવિભાજ્ય છે ને, તો 13. તો એફનો વિસ્તાર ગણ ક્રમમાં ગોઠવીને લખશું આપણે, 3, 5, 11 અને 13. કોણ નીકળી ગયું? 12 નીકળી ગયા, કારણ કે 12નો મહત્તમ અવિભાજ્ય અવયવ 3 થયો, એટલે એ રિપીટ થઈ ગયું. વિધેય છે, એક સંખ્યાના 2 પ્રતિબિંબ મળે ને તો વિધેય ના થાય. 2 જુદી જુદી સંખ્યાના પ્રતિબિંબ તો સરખા હોઈ શકે. એટલે અહીંયા આ સાથે આપણું વિધેયનું ચેપ્ટર એ પૂરું થઈ ગયું. હવે વાત કરવાની છે ત્રિકોણમિતીય વિધેયોની. થોડુંક 10મા ધોરણનું રિવિઝન કરજો, ઉપયોગી થશે. ઓકે.